નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મહારાષ્ટ્રમાં 72 મસ્જિદો સામે FIR નોંધવામાં આવી છે. ત્યારે વાત થશે જાનૈયાઓ ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. વાત છે દાદરા નગર હવેલીની. આગળ વાત થશે બંગાળમાં 20થી વધુ ભાજપ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વાત થશે ટિકિટ વેચાણ મામલે તાજમહેલ ટોચ ઉપર જોવા મળ્યું છે. આગળ વાત થશે વકફ બિલ હવે કાયદો, સરકાર અમલની તારીખ નક્કી કરશે. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં ગરમીનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે વાત થશે અમદાવાદમાં દેવ માટે ખુશખબર સામે આવ્યો છે. માણેક ચોક ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આગળ વાત થશે રામનવમી પર દીવડાઓથી જગમગી ઉઠી અયોધ્યા નગરી. ત્યારે વાત થશે માનસી ઘોષે ઇન્ડિયન આઇડલ 15માં પોતાની ટ્રોફી જીતી લીધી છે. આગળ વાત થશે ટ્રમ્પનું શું થશે, લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે વાત થશે મહારાષ્ટ્ર સરકારે ઓલા ઇલેક્ટ્રિકને નોટિસ ફટકારી છે. આગળ વાત થશે મ્યાનમારમાં ભૂકંપ, મૃત્યુ આંક 3471 પહોંચી ગયો છે. ત્યારે વાત થશે ગુજરાતમાં ગરમીનો કેર, લોકો તોબા પોકારી ઉઠ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યમાં ગરમીએ કેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમાં 11થી વધુ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. કંડલામાં આ સિઝનનું સર્વોચ્ચ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું છે. કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.2, ભુજમાં 43 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે 7 વધુ જિલ્લા માટે યલો એલર્ટ પણ જારી કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં ભૂકંપમાં મૃત્યુ આંક 3471 પહોંચી ગયો છે. થોડા દિવસ પહેલા મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુ આંક વધીને 3471 થયો છે. ભૂકંપના કારણે 4671 લોકો ઘાયલ થયા છે, જ્યારે 214 લોકો હજુ પણ ગુમ છે. ભૂકંપ પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બચાવ સંગઠનોની ઇમારતોમાં ફસાયેલા 653 લોકોને બચાવ્યા અને 682 લોકોને બહાર પણ કાઢ્યા હતા. ભારતે મદદ માટે ઓપરેશન બ્રહ્મા પણ શરૂ કર્યું હતું. આ અંતર્ગત ભારતીય સેનાએ મ્યાનમારમાં એક હોસ્પિટલની પણ સ્થાપના કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે ઓલા ઇલેક્ટ્રિકને નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્ર સરકારે ટ્રેડ સર્ટિફિકેટ મામલે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડને નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્રમાં ટ્રેડ સર્ટિફિકેટ વિના અનેક શોરૂમ અને સર્વિસ સેન્ટર ચલાવવા અંગે કંપનીને 3 દિવસની અંદર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં ઘણા સ્ટોર પરવાનગી વિના ચાલી રહ્યા છે. આવા વાહનો ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યા છે. સરકારે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનું શું થશે, લાખો લોકો રસ્તા પર. શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. દેશભરમાં 1400થી વધુ રેલીઓ યોજાઈ હતી. આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. લોકો સરકારી નોકરીઓમાં મુકાયેલો કાપ, અર્થતંત્ર અને માનવ અધિકારીઓ જેવા મુદ્દાઓ પર સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માનસી ઘોષે ઇન્ડિયન આઇડલ 15ની ટ્રોફી જીતી લીધી છે. કોલકાતાની માનસી ઘોષે ઇન્ડિયન આઇડલ 15ની ટ્રોફી જીતી છે. ટ્રોફીની સાથે માનસીને 25 લાખ રૂપિયા અને એક કાર પણ મળી છે. માનસીએ શાસ્ત્રીયથી લઈને સમકાલીન સુધીના દરેક શૈલીમાં પોતાની ગાયકીથી જાદુ ફેલાવ્યો હતો, જ્યારે શુભોજીત ચક્રવર્તી ફર્સ્ટ રનરઅપ અને સ્નેહા શંકર સેકન્ડ રનરઅપ રહ્યા હતા. આ સિઝનમાં બાદશાહ, શ્રેયા ઘોષાલ અને વિશાળ દદલાણીય જજ રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી પર દીવડાઓથી જગમગી ઉઠી અયોધ્યા નગરી. રામનવમીના પાવન અવસરે રામ જન્મભૂમિ અયોધ્યા નગરી ભક્તિમય બની. રવિવારે સવારે રામલલાના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા. સાંજના સમયે સમગ્ર અયોધ્યા નગર દીવડાઓના પ્રકાશથી જગમગી ઉઠી. સરયુના કિનારે 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા. શંખનાદ, ભજન કીર્તન અને રંગબેરંગી લાઇટિંગ વચ્ચે એવું લાગતું હતું કે આખું શહેર રામ ભક્તિમાં લીન થઈ ગયું હોય.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદવાદીઓ માટે ખુશખબર, માણેક ચોક ફરીથી શરૂ. 1 મહિના બાદ અમદાવાદીઓ માટે માણેક ચોકનું ખાણીપીણી બજાર ફરીથી ધમધમ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇનના કામને કારણે બજાર બંધ કરાયું હતું. હવે 7 એપ્રિલે એટલે કે હવે ભાજીપાઉં, પીઝા, ભેળથી લઈને આઈસ્ક્રીમ સુધીની સ્વાદિષ્ટ વસ્તુઓ ફરીથી માણી શકાશે. 55 કરોડના ખર્ચે મધ્ય ઝોનમાં કામ પૂરું થતાં બજાર ફરીથી શરૂ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો કેર, કચ્છમાં રેડ એલર્ટ. ગુજરાતમાં ગરમીનો પારો સતત ચડી રહ્યો છે. હવામાન વિભાગે 7 એપ્રિલથી લઈને આગામી 4 દિવસ માટે 11 જિલ્લામાં હીટવેવની ચેતવણી આપી છે. કચ્છ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ સહિતના જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બિલ હવે કાયદો, સરકાર અમલની તારીખ નક્કી કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે મોડી સાંજે વકફ બિલને પોતાની મંજૂરી આપી દીધી હતી. સરકારે નવા કાયદા અંગે ગેજેટ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું હતું. હવે કેન્દ્ર સરકાર નવા કાયદાના અમલીકરણની તારીખ અંગે એક અલગ સૂચના બહાર પાડશે. 2 એપ્રિલે લોકસભામાં અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા બાદ વકફ બિલ પસાર થયું હતું. જો કે તેને ઘણા નેતાઓએ સુપ્રીમમાં પણ પડકાર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટિકિટ વેચાણ મામલે તાજમહેલ ટોચ ઉપર જોવા મળ્યું છે. છેલ્લા 5 વર્ષથી ASI સંરક્ષિત સ્મારકોમાં ટિકિટ વેચાણની દૃષ્ટિએ આગ્રાનો તાજમહેલ પ્રથમ ક્રમે આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે 2020માં આગ્રા કિલ્લો અને દિલ્હીનો કુતુબ મિનાર બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. 2021માં તામિલનાડુના મલ્લપુરમ સ્મારક અને કોણાર્ક સૂર્ય મંદિર બીજા અને ત્રીજા ક્રમે હતા. 2024માં દિલ્હીના કુતુબ મિનાર અને લાલ કિલ્લા બીજા અને ત્રીજા ક્રમે જોવા મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં 20થી વધુ ભાજપ નેતાઓની અટકાયત. પશ્ચિમ બંગાળમાં 26,000 SSC શિક્ષકોની ભરતીને લઈને ભારે હોબાળો મચી ગયો. કોલકાતામાં ભાજપે વિધાનસભાને ઘેરી લીધી. આ કારણે પોલીસે લોકેટા ચેટર્જી સહિત 20 ભાજપ નેતાઓની અટકાયત કરી. આ નેતાઓ મમતા ચોર છે નારા લગાવીને વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન તેમને કસ્ટડીમાં લેવાયા છે. બંગાળમાં કોર્ટના આદેશ પછી 7 વર્ષથી કાર્યરત 26,000 જેટલા શિક્ષકો બેરોજગાર થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાનૈયાઓ ભરેલી બસ પલટી ખાઈ ગઈ. દાદરાનગર હવેલીમાં જાનૈયાઓ ભરેલી બસે પલટી મારતા એક મહિલાનું મોત થયું છે અને સાથે 20 જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દૂધની ગામે ઉપર લાડમેટા ટર્નિંગ પાસે આ ઘટના બની હતી. આ બસ જાન લઈને કરચોન ગામે જઈ રહી હતી. દરમિયાન ટર્નિંગ પર ટર્ન લેતી વખતે બસ પલટી ખાઈ ગઈ હતી. પોલીસ આ ઘટના મામલે હવે વધુ તપાસમાં પણ લાગી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 72 મસ્જિદો સામે FIR નોંધાઈ. મહારાષ્ટ્રમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના શિવાજીનગર ગોવંડી વિસ્તારમાં 72 મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાઓનો દાવો છે કે આ લાઉડસ્પીકરો પરવાનગી વિના ચલાવવામાં આવી રહ્યા છે, જે અવાજ નિયંત્રણનું ઉલ્લંઘન કરે છે. મુંબઈમાં આ સહન નહીં થાય. તેમણે સોશિયલ મીડિયા પર RTIની એક કોપી પણ શેર કરી છે, જેમાં મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.